નમસ્કાર મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ કળિયુગનું વિસ્તારપૂર્વક વર્ણન કરી દીધું હતું. ત્યારે બધાના મનમાં પ્રશ્ન હતો કે કળિયુગમાં કેવા લોકો હશે, જીવન કેવી રીતે વ્યતીત થશે અને લોકોનો વ્યવહાર એકબીજા પ્રત્યે કેવો હશે. આ બધું જ એ કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલ હતું. આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલ 5 કડવી વાતો વિશે, જે આજે પણ ક્યાંક ને ક્યાંક અંશે સાબિત થઈ રહી છે. મહાભારત કાળમાં 5 પાંડવોના મનમાં કળિયુગ વિશે જાણવાની જિજ્ઞાસા હતી. એણે એકવાર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે કળિયુગમાં મનુષ્ય કેવા હશે, લોકોના વિચાર કેવા હશે અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થશે. આ પ્રશ્નો સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ 5 પાંડવોને વનમાં મોકલ્યા અને સાથે જ એ પણ કહ્યું કે તમે જે કાંઈ પણ જોવો એ મને વિસ્તારથી બતાવો. 5 ભાઈ વનમાં જઈ પરત ફર્યા અને ભગવાન શ્રી કૃષ્ણને શું બતાવે છે એ ચાલો જાણીએ. યુધિષ્ઠિરે એક 2 સૂંઢવાળા હાથીને જોયો અને એ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ દ્રશ્ય વિશે બતાવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે કળિયુગમાં એવા લોકો રાજી જે બોલશે કંઈક અને પાછળથી કરશે કંઈક અલગ જ. આવા લોકો બંને બાજુથી શોષણ કરશે. ભીમે વનમાં એક ગાય જોઈ જે એના વાછરડાને એટલો ચાટી રહી હતી કે એને વાછરડાને લોહી નીકળી રહ્યું હતું. ભીમ આ દ્રશ્ય જોઈ દંગ જ રહી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આ દ્રશ્યનો અર્થ પૂછ્યો. ત્યારે શ્રી કૃષ્ણએ બતાવ્યું કે કળિયુગનો મનુષ્ય એના બાળકથી એટલો આસક્ત હશે કે એવી મમતાને કારણે બાળકોનો વિકાસ જ રોકાઈ જશે અને જે કોઈનો પુત્ર સાધુ થશે તો બધા તેને દર્શન કરશે, પરંતુ જો પોતાનો પુત્ર સાધુ બનશે તો ખુદ દુઃખી થઈ જશે. અને આવી જ રીતે કળિયુગના લોકો પોતાના બાળકને મોહમાયા અને પરિવારમાં બાંધીને જ રાખશે અને એનું જીવન આમને આમ જ નષ્ટ થઈ જશે. પછી ભગવાને વાસ્તવિકતા બતાવીને કહ્યું કે તમારા પુત્ર તમારા નહીં પરંતુ એની પત્નીઓની અમાનત હશે અને આ શરીર મૃત્યુની અમાનત છે અને આ આત્મા પરમાત્માની અમાનત છે. ત્યાર પછી અર્જુને વનમાં એક પક્ષી જોયું જેના પંખ ઉપર વેદના શ્લોકો લખેલ હતા, પણ એ મનુષ્યનું માંસ ખાઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ અર્જુન હેરાન રહી ગયા. આ દ્રશ્યનું વર્ણન કરતા ભગવાને બતાવ્યું કે કળિયુગમાં એવા લોકો હશે કે જેને વિદ્વાન કહેવામાં આવશે, પરંતુ એના મનની ઈચ્છા હંમેશા એ જ હશે કે જલ્દી કોઈનું મૃત્યુ થાય અને એની સંપત્તિ પ્રાપ્ત થાય. આ વાત કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વ્યક્તિનો હોદ્દો ગમે એટલો મોટો હોય પણ એની નજર બીજાની સંપત્તિ પર જ હશે. એવા વધુ પ્રમાણમાં લોકો હશે જે બીજાનું ધન મેળવવા માટે આતુર રહેશે. વાસ્તવિક સાધુ મહાત્મા કોઈક જ હશે. ત્યાર પછી નકુલે જોયું કે એક ભારે પથ્થર પર્વતથી નીચે પડ્યો અને મોટા મોટા ઝાડ પણ એને રોકી શક્યા નહીં અને એક નાનકડા છોડ સાથે ટકરાઈને એ પથ્થર સ્થિર થઈ ગયો. આ દ્રશ્યનો અર્થ બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્યની બુદ્ધિ ક્ષીણ હશે, એના જીવનનું પતન થશે અને આ પતનને રોકવા માટે ધન કે સત્તાનું વૃક્ષ સક્ષમ હશે નહીં, પરંતુ એક હરિનામ રૂપી નાનકડા છોડથી મનુષ્યના જીવનનું પતન થતાં રોકાઈ જશે. હરિ કીર્તનથી દરેક મનુષ્યની વૃદ્ધિ પ્રબળ બનશે. ત્યાર પછી સહદેવે વનમાં અનેક કૂવા જોયા જેમાંથી માત્ર વચ્ચેનો કૂવો ખાલી હતો જે બધાથી ઊંડો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ આનો અર્થ બતાવતા કહ્યું કે કળિયુગમાં ધનવાન લોકો પોતાના શોખ પૂર્ણ કરવા માટે પુત્રી વિવાહમાં, ઉત્સવોમાં આવી રીતે કેટલુંય ધન ખર્ચ કરશે, પરંતુ કોઈ ભૂખ્યા માણસની સહાયતા કરવામાં એને કોઈ પણ પ્રકારની રુચિ હશે નહીં. ઇન્દ્રિયોની સંતુષ્ટિ, મદિરાપાન, માંસનો ખોરાક, વ્યસનમાં ધન ખર્ચ કરશે. જે લોકો આ બધી આદતોથી દૂર હશે એના પર કળિયુગનો નહીં પણ પરમાત્માનો પ્રભાવ હશે. તો મિત્રો, આ હતા કળિયુગના 5 કડવા સત્ય જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલ હતા અને આજે પણ સત્ય સાબિત થઈ રહ્યા છે. મિત્રો, આ વાત પર તમારો શું ઓપિનિયન છે એ કમેન્ટ કરો. અને મિત્રો, ધાર્મિક ગ્રંથો, વેદો અને શાસ્ત્રોની શાસ્ત્રમાં રહેલ સચોટ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.